આણંદ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 10 માં આવેલા ત્રિકમ નગરમાં પાણી ભરાવાની સમસ્યાને લઈને લોકોમાં આક્રોશ। રહીશો છેલ્લા 15 વર્ષથી પાણી ભરાવાની ગંભીર સમસ્યાથી પરેશાન છે। નજીવા વરસાદમાં પણ અહીં પાણી ભરાઈ જાય છે અને 10-10 દિવસ બાદ પણ પાણી ન સુકાતું હોવાનો આરોપ। રોગચાળાના ભય વચ્ચે સ્થાનિકોએ આજે ઉગ્ર વિરોધ નોંધાવ્યો। કરમસદ આણંદ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 10 ની અંદર છેલ્લા 15 વર્ષથી પ્રજાજનો પાણી ભરાવાના મુદ્દાને લઈને હેરાન પરેશાન થઈ જવા પામ્યા છે, પરંતુ કરમસદ આણંદ મહાનગરપાલિકાના 4 માંથી એક પણ કોર્પોરેટર અહીંયા ડોક્યુ કાઢવા પણ નથી આવ્યા। સીધા વાત કરીશું પ્રજાજનો સાથે। બેન, શું તકલીફ છે, કયા પ્રકારની હાલાકી ભોગવી રહ્યા છો? આ પાણી ભરાય છે એ જ 15 વર્ષથી કશું કર્યું નહીં। બધું એ થાય છે, ગટરનું પાણી સીધું બાથરૂમમાં આવે, બાથરૂમમાં એ બધું ભરાઈને ઘરોમાં આવે, બધું ભીનું થઈ જાય। રાત જાગવું પડે છે 15 વર્ષથી। અને અમને એવું કીધું હતું કે અહીંયાથી તમને ગન્યારો અમે બનાવીશું, એ બી હજુ સુવિધા કરી નહીં। અત્યારે બધા વિક્રમનગરવાળાને તકલીફ પડે છે, કેમ કે રોડ જ નહીં કરી આલતા, કેમ કે કારણથી અમારે અહીંયાથી જવાની આવવાની બહુ તકલીફ પડે છે। શું તકલીફ છે? ये रस्तो ना हमारे रास्ता જોઈએ બસ। એ પાટકવાળા 15 વર્ષ પહેલા તોડ નાખી। આ ગલીનો રસ્તો જોઈએ ને આ રસ્તો જોઈએ અમારે। ફાટક નહીં ખોલો તો નીચે से बुआरा કરી દો, બધા જગ્યા થાય છે ને। શું તકલીફ છે બેન? કોઈ નહીં જાય પણ બેન, શું તકલીફ? નાની 4 વ્હીલર ને બાઈકો એવું બધું તો નીકળી શકે। અમારી રિક્ષા નહીં જતી, ગાડી નહીં જતી, કશું નહીં જતું। કેટલા ટાઈમથી બંધ કરેલું છે પાટક। તમે લોકોએ કોર્પોરેટરનો સંપર્ક કર્યો? हाँ કે એવું કહેશે કે એસ્ટિમેટ કાઢ્યું છે, એસ્ટિમેટ કાઢ્યું છે। હજુ ખબર નહીં કયું એસ્ટિમેટ છે એ એસ્ટિમેટ અમારે પણ જોવું છે કયું એસ્ટિમેટ। 15 વર્ષથી એવું કહીને આવે છે, વોટ લે છે, એવું કહે છે એસ્ટિમેટ કાઢી દીધું છે। હવે એસ્ટિમેટ કાઢે છે, એસ્ટિમેટ કાઢીને પછી થાય છે શું? એની આગળ કશું કામ નહીં થતું। 9 વર્ષથી એવું જ કહે છે એસ્ટિમેટ કાઢ્યું, પણ એસ્ટિમેટ સિવાય પછી આગળ કશું કામ નહીં વધ્યું। આ સોસાયટીમાં ખાલી ગટર લાઈન આવ્યા પછી કોઈ જોવા નહીં આવતું। વોટ લે છે, જતા રહે છે, કોઈ આવતું નથી અહીં આગળ। આપને હું જે દ્રશ્ય બતાવીશ કે આ કરમસદ આણંદ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 10 નો આ વિસ્તાર છે અને આ વિસ્તારની અંદર ત્રિકમનગર વિસ્તાર આવેલો છે। આ ત્રિકમનગરની અંદર દર વર્ષે છેલ્લા 15 વર્ષથી આની આ જ સ્થિતિ છે અને આની આ સ્થિતિમાં જે પાણી છે તે ભરાય છે અને આ પાણી ભરાવાને લઈને દર વર્ષે લોકો છે તે હાલાકીનો સામનો કરી રહ્યા છે। નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધીના જ્યારે ઘરે જવું હોય કે ઘરેથી બહાર નીકળવું હોય તો તેમને આવા ગંદા પાણીમાંથી પસાર થઈને આવવું પડે છે। હજી તો આજે વરસાદની શરૂઆત થઈ છે અને બહુ જ સામાન્ય વરસાદ પડ્યો છે અને આ સામાન્ય વરસાદની અંદર આ જ પરિસ્થિતિ સર્જાય છે, પરંતુ જ્યારે વધારે વરસાદ પડતો હોય છે ત્યારે અહીંયા ઘણી માત્રાની અંદર પાણી ભરાઈ જતું હોય છે, લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી જતું હોય છે। પરંતુ કહી શકાય છે કે તંત્ર છે તે છેલ્લા 15 વર્ષથી આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં નિષ્ફળ નીવડ્યું છે। જોવાનું રહ્યું છે કે હવે આગામી દિવસોની અંદર તંત્ર જાગે છે કે નહીં। મનન ઇંગુ, TV 13 આણંદ।